વંદે ગુજરાત. નમસ્કાર, હું નૂતન પટેલ, પારડી આઈટીઆઈ વલસાડથી આપ સર્વનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન અંતર્ગત સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ ચાલતા એલએસીપી ટ્રેડના આલ્કાઇલ લેસન વિશે તાલીમ તથા માર્ગદર્શન આપીશ, જેના માટે આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવીશું. આલ્કાઇન સંયોજનો. આલ્કાઇન સંયોજનોનું પ્રથમ આઈયુપીએસી નામકરણ, તેની સમઘટકતા વિશે, આલ્કાઇલની બનાવટ વિશે અને તેના ગુણધર્મો વિશે આજે આપણે શીખીશું. આલ્કાઇલ સંયોજનો. આલ્કીનની જેમ આલ્કાઇન પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જે હાઇડ્રોકાર્બનમાં બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય તેને આલ્કાઇલ સંયોજનો કહે છે. આલ્કાઇનનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે. આલ્કાઇન શ્રેણીના પ્રથમ સભ્ય એસિટિલિનમાં બંને કાર્બન પરમાણુઓ એકબીજા સાથે ત્રિબંધથી જોડાયેલા હોય છે. sp સંકરણ ધરાવે છે. ઇથાઇન અણુ 180 ડિગ્રી બંધકોણ ધરાવતો રેખીય આકાર ધરાવે છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધની લંબાઈ 160 pm અને કાર્બન કાર્બન બંધની લંબાઈ 120 pm છે. અહીં આકૃતિમાં આપ જોઈ શકો છો, કાર્બન કાર્બન ત્રિબંધ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધની લંબાઈ 160 pm, જ્યારે તેમના વચ્ચેના ખૂણો જેનો 180 ડિગ્રી કોણ ધરાવે છે. આ આકૃતિ ઇથાઇન અણુની છે. આલ્કાઇન સંયોજનોનું આઈયુપીએસી નામકરણ અને સમઘટકતા. આલ્કાઇનનું આઈયુપીએસી નામકરણ આલ્કેનમાં એન પ્રત્યયને દૂર કરી આઇન પ્રત્યય લગાડવાથી થાય છે. આલ્કાઇનનું આઈયુપીએસી નામકરણ કરવા માટે લાંબામાં લાંબી કાર્બન ત્રિબંધ ધરાવતી કાર્બનની શૃંખલા પસંદ કરવામાં આવે છે. આ લાંબી કાર્બનની શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યા પ્રમાણે તેનું નામ અપાય છે. લાંબી શૃંખલામાં રહેલા કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા કાર્બનને લઘુત્તમ ક્રમ મળે તે પ્રમાણે કાર્બનનો ક્રમ નક્કી કરાય છે. તેના મૂળ આલ્કેનના નામમાંથી એન પ્રત્યય દૂર કરી આઇન પ્રત્યય લગાડાય છે. બ્યુટેનમાંથી એન પ્રત્યય દૂર કરી આઇન પ્રત્યય લગાડતા બ્યુટ વત્તા આઇન એટલે કે બ્યુટાઇન થાય છે. એક જ પ્રકારના વિસ્થાપિત એટલે કે સાખ્ય આલ્કાઇલ સમૂહની સંખ્યા 2, 3 કે 4 હોય તો તેના નામ પૂર્વે અનુક્રમે ડાય, ટ્રાય, ટેટ્રા પૂર્વકનો ઉપયોગ થાય છે. નીચેના કોષ્ટકમાં કેટલાક આલ્કાઇન સંયોજનોના બંધારણીય સૂત્ર અને આઈયુપીએસી નામ દર્શાવેલ છે. આપ કોષ્ટકમાં જોઈ શકો છો. પ્રથમ છે CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે એનું આઈયુપીએસી નામ છે ઇથાઇન. બંધારણીય સૂત્ર છે H3C સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH એટલે કે પ્રોપાઇન. તે જ પ્રમાણે H3C CH2 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH એટલે કે બ્યુટ 1 આઇન એટલે કે બ્યુટાઇન. H3C સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C CH3 એટલે કે બ્યુટ 2 આઇન એટલે કે 2 બ્યુટાઇન. H3C CH સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH અને બીજા કાર્બન સાથે CH3
એ પ્રમાણે 3-મિથાઇલ બ્યુટ 1 આયન એટલે કે 3-મિથાઇલ 1-બ્યુટાઇલ. આગળ જોઈશું CH3 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C, CH3 અને ચોથા કાર્બન સાથે CH3 એટલે કે 4-મિથાઇલ પેન્ટેન 2 આયન એટલે કે 4-મિથાઇલ 2 પેન્ટાઇન અને ત્યાર પછી છે CH ટ્રિપલ બોન્ડ C અને ત્યારબાદ ત્રીજા કાર્બન સાથે CH3 ઉપરની તરફ, ત્યારબાદ નીચેની તરફ CH3 અને ત્યાર પછી CH3 એટલે કે 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટાઇન. આલ્કિન સંયોજનોમાં સમઘટકતા. જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય તેને બંધારણીય સમઘટકો કહે છે. આ ઘટનાને બંધારણીય સમઘટકતા કહે છે. આલ્કાઇનમાં 2 કે 3 કાર્બનવાળા આલ્કાઇન એક જ બંધારણીય સૂત્ર ધરાવતા હોવાથી તેના સમઘટકો મળતા નથી. 4 કાર્બન ધરાવતા આલ્કાઇનના બંધારણીય સમઘટકો નીચે પ્રમાણે છે. અહીં છે પ્રથમ બ્યુટેનનું CH4H6 બંધારણીય સૂત્ર જોઈશું. CH3 CH2 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH એટલે કે બ્યુટ 1 આયન અને ત્યાર પછી બીજું સૂત્ર છે CH3 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C CH3 એટલે કે બીજા કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ જોડાયેલો હોવાથી 2 બ્યુટાઇન. ત્યાર પછી જોઈશું પેન્ટેન C5H8 CH ટ્રિપલ બોન્ડ C. અહીં પ્રથમ કાર્બન સાથે પેન્ટેન ટ્રિપલ બોન્ડ જોડાયેલો હોવાથી CH2 CH3 જેનું IUPAC નામ થશે 1 પેન્ટાઇન. ત્યારબાદ CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3 એટલે કે પેન્ટ 2 આયન એટલે કે 2 પેન્ટાઇન. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે CH3 CH જેની સાથે નીચેની તરફ મિથેન C ટ્રિપલ બોન્ડ CH એટલે કે 3-મિથાઇલ બ્યુટ 1 આયન એટલે કે 3-મિથાઇલ 1 બ્યુટાઇન. આલ્કાઇન સંયોજનોની બનાવટ. આલ્કાઇન સંયોજનોની બનાવટ કેલ્શિયમ કાર્બાઇડમાંથી અને વિસિનલ ડાયહેલાઇડમાંથી સમજીશું. પ્રથમ છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી. કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ઔદ્યોગિક ક્ષેત્રે ઇથાઇન બનાવવામાં આવે છે. સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરી તેમાંથી કેલ્શિયમ એટલે કે ચૂનો મેળવવામાં આવે છે. અહીં સમીકરણ દ્વારા જ સમજીશું. કેલ્શિયમ કાર્બોનેટને 1373 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરતાં લાઇમ એટલે કે ચૂનો CaO પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનાને કોક સાથે ગરમ કરતાં કેલ્શિયમ કાર્બાઇડ અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. જેનું સૂત્ર આ પ્રમાણે છે. કેલ્શિયમ કાર્બાઇડની 3 કાર્બન સાથેની પ્રક્રિયાથી 2273 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં કેલ્શિયમ કાર્બાઇડ એટલે કે CaC2 પ્લસ CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ મળે છે. કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ઇથાઇન મળે છે. જેનું સમીકરણ આ પ્રમાણે છે. કેલ્શિયમ કાર્બાઇડ એટલે કે CaC2 પ્લસ 2H2O એટલે કે પાણીના અણુઓ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ પ્લસ
ઇથાઇન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH મળે છે. વિસિનલ ડાયહેલાઇડની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કિનાઇલ હેલાઇડ મળે છે. અહીં 1,2-ડાયબ્રોમોઇથેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH સાથેની આલ્કોહોલ સાથેની પોટેશિયમ બ્રોમાઇડ અને પાણી સાથેની પ્રક્રિયાથી CH2 ડબલ બોન્ડ CH Br એટલે કે બ્રોમિન એટલે કે બ્રોમોઇથેન મળે અને ત્યાર પછી Na પ્લસ એટલે કે સોડિયમ અને એમોનિયમ NH2 છૂટા પડે છે, જે સોડિયમ બ્રોમાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી બને છે અને ત્યારબાદ ઇથાઇન આપણને મળે છે એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH આપણને આલ્કાઇન મળે છે. આલ્કાઇન સંયોજનોના ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયા આપણે અનુક્રમે જોઈશું. ભૌતિક ગુણધર્મો. આલ્કાઇન શ્રેણીના પ્રથમ 3 સભ્યો વાયુ સ્વરૂપે અને ત્યાર પછીના 8 પ્રવાહી સ્વરૂપે અને તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કાઇન સંયોજનો ઘન સ્વરૂપે જોવા મળે છે. બધા જ આલ્કાઇન સંયોજનો રંગવિહીન છે. ઇથાઇનની વાસ લાક્ષણિક હોય છે, તે સિવાયના બીજા આલ્કાઇન વાસવિહીન હોય છે. આલ્કાઇન નિર્બળ ધ્રુવીય સંયોજનો છે. આલ્કાઇન પાણી કરતાં હલકા અને ધ્રુવીય દ્રાવક પાણીમાં અદ્રાવ્ય છે. તે ઇથર કાર્બન, ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન જેવા કાર્બનિક અધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. આલ્કાઇનમાં જેમ આણ્વીય દળ વધે તેમ તેના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા વધે છે. અહીં કોષ્ટકમાં આપણે IUPAC નામ, તેનું બંધારણ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જોઈ શકીએ છીએ. પ્રથમ સભ્ય છે ઇથાઇન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH, જેનું ગલનબિંદુ છે 192.2 ડિગ્રી કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 189 ડિગ્રી કેલ્વિન. તે જ પ્રમાણે પ્રોપાઇન CH ટ્રિપલ બોન્ડ CH3 અને જેનું ગલનબિંદુ છે 170.3 ડિગ્રી કેલ્વિન. ઉત્કલન બિંદુ છે 249.8 ડિગ્રી કેલ્વિન. એ જ રીતે અન્ય સભ્યો છે 1 બ્યુટાઇન, 2 બ્યુટાઇન, 1 પેન્ટાઇન, 2 પેન્ટાઇન, 1 હેક્સાઇન, 2 હેક્સાઇન, 3 હેક્સાઇન અને 1 હેપ્ટાઇન, જેના ગલન બિંદુઓ અને ઉત્કલન બિંદુઓ અહીં આપ જોઈ શકો છો. રાસાયણિક ગુણધર્મો એટલે કે તેની રાસાયણિક પ્રક્રિયાઓ. આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ અને યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપણે જોઈશું. પ્રથમ છે આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ. માત્ર ઇથાઇન જ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઇથાઇન એટલે કે એસિટિલિન નિર્બળ એસિડ છે. તે સોડિયમ કે સોડામાઇડ જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી પ્રથમ મોનોસોડિયમ ઇથેનાઇડ અને એટલે કે સોડિયમ એસિટાઇલાઇડ આપે છે. અહીં આપણે સમીકરણમાં જોઈ શકીએ છીએ ઇથાઇનની સોડિયમ સાથેની પ્રક્રિયાથી મોનોસોડિયમ ઇથેનાઇડ મળે છે. ત્યારબાદ ઇથાઇનની સોડામાઇડ એટલે કે NaNH2 સાથેની પ્રક્રિયાથી મોનોસોડિયમ ઇથેનાઇડ મળે છે અને એમોનિયા છૂટો પડે છે એટલે કે NH3 છૂટો પડે છે. યોગશીલ પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. ડાયહેલોજન સાથે, તે જ પ્રમાણે બીજું છે હાઇડ્રોજન હેલાઇડ સાથે અને ત્રીજી પ્રક્રિયા છે પાણી સાથે.
આલ્કાઇનની પ્લેટિનમ અને પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે ગરમ કરતા યોગશીલ પ્રક્રિયાઓ થઈ આલ્કીન મળે છે. તેની વધુ હાઇડ્રોજન સાથે યોગશીલ પ્રક્રિયાથી આલ્કેન મળે છે. આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહે છે. યોગશીલ પ્રક્રિયાઓ. પ્રથમ છે આલ્કાઇન એટલે કે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH, જેની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા પ્લેટિનમ અને પેલેડિયમ જેવા ઉદ્દીપકની મદદથી કરતા ઇથિન એટલે કે આલ્કીન મળે છે. અને આલ્કીનની પ્રક્રિયા પેલેડિયમ અને પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન અણુ સાથે કરતા ઇથેન એટલે કે આલ્કેન મળે છે. ત્યારબાદ છે ઇથાઇનની નિકલ ઉદ્દીપક સાથેની પ્રક્રિયા, જેનાથી પ્રથમ ઇથિન અને ત્યારબાદ નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ હાઇડ્રોજનના અણુ સાથેની પ્રક્રિયાથી ઇથેન મળે છે. ડાયહેલોજન સાથે પ્રક્રિયા. આલ્કાઇનની ડાયહેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયાથી પાઈ બંધ તૂટી હેલોજન અણુ ઉમેરાતા આલ્કિનાઇલ ડાયહેલાઇડ મળે છે. તેની વધુ ડાયહેલોજન સાથે યોગશીલ પ્રક્રિયાથી ટેટ્રાહેલો આલ્કેન છે. આ પ્રક્રિયાને હેલોજિનેશન કહે છે. ડાયહેલોજન સાથે પ્રોપાઇનની ડાયબ્રોમો એટલે કે ડાયબ્રોમિન Br2 સાથેની પ્રક્રિયાથી 1,2 ડાયબ્રોમો પ્રોપિન એટલે કે CH3 C ડબલ બોન્ડ CH અને તે પ્રમાણે પ્રથમ અને બીજા કાર્બન સાથે બ્રોમિન જોડાયેલા છે. અને બ્રોમિન સાથેની ફરી પ્રક્રિયાથી CH3 C પ્રથમ કાર્બન સાથે ઉપરની તરફ બ્રોમાઇડ, નીચેની તરફ પણ બ્રોમાઇડ અને ત્યાર પછી ત્રીજા કાર્બન સાથે ઉપર અને નીચે બંને તરફ બ્રોમાઇડ જોડાયેલા હોય છે, જેને 1,1,2,2 ટેટ્રાબ્રોમોપ્રોપેન સંયોજન તરીકે ઓળખાય છે. હાઇડ્રોજન હેલાઇડ સાથે આલ્કાઇનની હાઇડ્રોજન હેલાઇડ જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમાઇડ અને હાઇડ્રોઆયોડાઇડ સાથે યોગશીલ પ્રક્રિયાથી આલ્કીન હેલાઇડ મળે છે. તેની વધુ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કેન ડાયહેલાઇડ મળે છે. આ પ્રક્રિયાને હાઇડ્રોહેલોજિનેશન કહે છે. હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી પ્રથમ ઇથાઇનની હાઇડ્રોબ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી બ્રોમોઇથેન મળે છે અને ત્યારબાદ હાઇડ્રોબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા કરતાં 1,1 ડાયબ્રોમોઇથેન મળે છે, જે આપ અહીં સમીકરણમાં જોઈ શકો છો. પાણી સાથેની પ્રક્રિયા. આલ્કાઇન સામાન્ય તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ મર્ક્યુરી, સલ્ફેટ અને મન સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 333 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરતા કાર્બોનિલ સંયોજનો આપે છે. પાણી સાથેની પ્રક્રિયા. પ્રથમ ઇથાઇન એટલે કે આલ્કાઇનને પાણી સાથે ગરમ કરતા અને સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરી એસિડ એટલે કે HgSO4 અને સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથેની 333 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા CH2 ડબલ બોન્ડ CHOH એટલે કે એક આલ્કોહોલ મળે છે, એ છે 1-ઇથિનોલ. ત્યારબાદ તેની પુનઃરચના કરતા CH3 C CH અને ત્યારબાદ ડબલ બોન્ડ O એટલે કે ઇથેનોલ મળે છે. પોલિમરાઇઝેશન એટલે કે તેનું બહુલીકરણ. ઇથાઇનની હાઇડ્રોક્લોરિક એસિડ અને સાયનાઇડ હાઇડ્રોસાયનાઇડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે વિનાઇલ ક્લોરાઇડ અને વિનાઇલ સાયનાઇડ એટલે કે એક્રિલોનાઇલ ટાઇલ મળે છે.
વિનાઇલ ક્લોરાઇડના અસંખ્ય અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ કદનો અણુ પોલીવિનાઇલ ક્લોરાઇડ પોલિમર બનાવે છે. આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. તે જ પ્રમાણે વિનાઇલ સાયનાઇડમાંથી પોલીએક્રિલોનાઇટાઇલ મળે છે. પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ, એમાં ઇથાઇનની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતાં તેમજ મર્ક્યુરી ક્લોરાઇડ HgCl2 સાથે કરતાં વિનાઇલ ક્લોરાઇડ એટલે કે CH2 ડબલ બોન્ડ CHCl મળે છે. ત્યારબાદ વિનાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા પોલિમરાઇઝેશનથી કરતાં CH2 CHCl n નંબર્સ એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC મળે છે. ત્યાર પછી ઇથાઇનની પ્રક્રિયા હાઇડ્રોસાયનાઇડ એટલે કે HCN સાથે કરતાં CH2 ડબલ બોન્ડ CHCN એટલે કે વિનાઇલ સાયનાઇડ મળે છે. ત્યારબાદ વિનાઇલ સાયનાઇડની પ્રક્રિયા પોલિમરાઇઝેશનથી કરતાં પોલીએક્રિલોનાઇટ્રાઇલ મળે છે એટલે કે PAN મળે છે. આશા છે કે આ લેસન દ્વારા આપને ઘણી બધી સમજણ મળી હશે. જો આપ વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો 11 સાયન્સ અને 12 સાયન્સના પાઠ્યપુસ્તકમાં કેમેસ્ટ્રીના પાઠ્યપુસ્તકનું તમે વધુ અભ્યાસ તરીકે ઉપયોગ કરી શકો છો. આભાર. વંદે ગુજરાત.